જો છોકરાઓ, આપણે વિદ્યુત રસાયણ જે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે, તો આ વિદ્યુત રસાયણ જે ચેપ્ટર છે એ આપણા માટે વિદ્યુતનું રસાયણ આ રીતનું ચેપ્ટર છે. તો આ જે વિદ્યુતનું રસાયણ જે આપણા માટે ચેપ્ટર છે, એટલે આપણે આની અંદર છે એ બધી ઘણી વસ્તુઓ શીખવાની છે. કોષનો પોટેન્શિયલ કઈ રીતે ગોતી શકાય, એનું વિદ્યુત ચાલક બળ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પરથી વોલ્ટેજ કઈ રીતે ગોતી શકાય, બે સમાન ધ્રુવો હોય તો એના પરથી એનો સાંદ્રતા કોષ ઉપરથી વોલ્ટેજ કઈ રીતે ગોતી શકાય, સંતુલન ચલાંક કેવી રીતે મળી શકાય, પીએચ કઈ રીતે મળી શકે, આયનીય ગુણાકાર કઈ રીતે મળી શકે, પછી કોહલરોસનો નિયમ આવે છે ચેપ્ટરની અંદર, ઈએમએફ સિરીઝ છે એનો ઉપયોગિતા આવે છે, પછી અલગ અલગ પ્રકારના પ્રાથમિક કોષ અને દ્વિતીય કોષ આવે છે, લેડ સંગ્રાહક કોષ, સૂકો કોષ છે, બરાબર, બળતણ કોષ છે, અને બટન સેલ છે, નિકલ કેડમિયમ સેલ છે, અને છેલ્લે આવે છે ક્ષારણ. એટલે આટલી થિયરીથી આપણું આખું ચેપ્ટર ભરેલું છે. વચ્ચે અવરોધ ને અવરોધકતાની બધું તો આવે જ છે. તો આપણે આ બધી વસ્તુઓ છે આ ચેપ્ટરમાં શીખવાની છે. હવે ચેપ્ટર છે એ કઈ રીતે અગત્યનું છે, JEEની અંદર ફરજિયાત એક પ્રશ્ન પૂછાય ને પૂછાય જ. એવી રીતે નીટની અંદર ઓછામાં ઓછા 2 પ્રશ્નો પૂછાય. JEE નીટની અંદર આવી ગયું પછી આપણે વાત કરીએ છીએ ગુજરાત બોર્ડની અંદર. ગુજરાત બોર્ડની અંદર મોટાભાગે દાખલાઓ પૂછાય છે અને જાણીતી થિયરી છે એ આની અંદર પૂછાય, એના જેવું થાય, બરાબર. અને બીજું છે ગુજસેટ હોય તો ગુજસેટની અંદર પણ ઓછામાં ઓછા 3 પ્રશ્નો છે એ આની અંદરથી પૂછાતા હોય છે. તો આપણને આવી રીતે બધું આવડવું જોઈએ. હવે હું એમ કહેવા માગું છું કે આપણે વિદ્યુત રસાયણ શીખવું હોય તો આપણી માટે ધાતુની સક્રિયતા શ્રેણી નાની તો નાની આપણને આવડવી જોઈએ. જે મોટાભાગના જરૂરી તત્વો હોય એ ઉપયોગી એ પ્રમાણેની. તો આપણા માટે આવું આવે છે કનાકા, મગ, ઓલો, જાલો, લે, હ, હો, મર, સે, સોના માટે. આ બહુ સાદું સૂત્ર ને ઘણી બધી મોટા ભાગે આનો ઉપયોગ થાય. એ સિવાયના આવે એને આપણે સમજીએ કે એના જેવા હોય. જો આમાં ક છે, ના છે, કા છે, મ, ગ છે, ઓ લો ઉપરથી એલ્યુમિનિયમ છે, ઝા ઝીંક છે, લો ઉપરથી લોખંડ છે, લે ઉપરથી લેડ છે, હ ઉપરથી હાઇડ્રોજન છે, કો ઉપરથી કોપર છે, મર ઉપરથી મર્ક્યુરી છે, સે ઉપરથી સિલ્વર છે, અને અહીંયા એ ઉપરથી સોનું છે, સોના માટે. તો આવી રીતે આપણા માટે હોય. પોટેશિયમ છે એ સૌથી વધારે સક્રિય ધાતુ છે અને એવી રીતે સૌથી ઓછી સક્રિય ધાતુ સોનું છે. અને હાઇડ્રોજન છે એ આપણા માટે અહીંયા હાઇડ્રોજન છે એ આપણી માટે ત્યાંથી 2 ભાગ પડે. હાઇડ્રોજનથી સક્રિયતા શ્રેણીના 2 ભાગ પડે. આ બાજુ છે એ વધુ સક્રિય તત્વો હોય ને ઓલી બાજુ છે એ ઓછા સક્રિય તત્વો હોય. આ બાજુ વધુ સક્રિય તત્વો છે, આ બાજુ ઓછા સક્રિય તત્વો છે. એટલે આપણી માટે અહીંયા 2 બાજુ છે એ થોડો ચેન્જ રહે. હવે કેવું હોય કે એક જ કોષ હોય, એક જ કોષની અંદર જ્યારે આપણે ધાતુને મૂકવામાં આવે તો એક જ કોષની અંદર જ્યારે ધાતુ મૂકેલી હોય 2 અલગ અલગ, તો ધારો કે આ ઝીંક ધાતુનો સળિયો છે અને આ આપણા માટે કોપર સલ્ફેટનું દ્રાવણ છે. તો અહીંયા આપણા માટે ઝીંક ધાતુનો સળિયો અને અહીંયા કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે. તો જ્યારે ઝીંક ધાતુના સળિયાની પ્રક્રિયા કોપર સલ્ફેટના દ્રાવણ સાથે કરવામાં આવે છે ત્યારે ઝીંક છે એ આપણા માટે વધુ સક્રિય ધાતુ છે અને કોપર છે એ એના કરતાં ઓછી સક્રિય ધાતુ છે. એટલે એવું થાય કે વધુ સક્રિય ધાતુ હોય એ ઓછી સક્રિય ધાતુને પોતાના પરમાણુ સમૂહમાંથી દૂર કરે. એટલે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને પોતાના પરમાણુ સમૂહમાંથી દૂર કરે. તો આપણે એને શું કહેવાય? વિસ્થાપન કહેવાય. તો આ આપણી આખી ઘટના છે, આને આપણે ડિસ્પ્લેસમેન્ટ અથવા વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો હું એમ તમને શીખવાડી રહ્યો છું કે આ ઝીંક ધાતુ આમાં નાખી છે, ઝીંક ચાંદી જેવી હોય. હવે કોપર સલ્ફેટની આ પ્રક્રિયા કરે તો અહીંયા દ્રાવણ ઝીંક સલ્ફેટનું થઈ જાય અને ઝીંક ધાતુના સળિયા ઉપર છે એ કોપર ધીમે ધીમે વિસ્થાપિત થઈ ગયેલી હોય એવું આપણને જોવા મળે. એટલે આપણને મળશે એ ZnSO4 મળશે.
અને છૂટું કોપર પડશે. એટલે અહીંયા શું થયું આપણા માટે કે આ ઝીંક છે એ આપણા માટે 0, કારણ કે એ તત્વ છે ત્યારે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો કે મેળવેલી સ્થિતિમાં નથી, એટલે ઝીંક છે એની માટેનું ઓક્સિડેશન આંક એનો 0 આવશે. કોપર છે એની માટે ઓક્સિડેશન આંક પણ 0 આવશે. કોપર છે અહીંયા એના માટે +2 આવશે, અહીંયા ઝીંક માટે +2 આવશે, કારણ કે +2 ને -2 હોય તો જ બે ભેગું થઈને સંયોજન બન્યું હોય. એવી રીતે અહીંયા Zn+2 અને SO4 -2 ભેગું થઈને સંયોજન બન્યું હોય. તો આપણા માટે અહીંયા આવું થશે કે ઝીંક છે એ 0 માંથી +2 થશે, એટલે શું થશે, 2 નો વધારો થશે, અને 2 નો વધારો થશે એટલે એ આપણા માટે શું થયું કહેવાય, ઓક્સિડેશન થયું કહેવાય. અને આ આપણા માટે 2 માંથી 0 થયું એટલે 2 નો ઘટાડો થશે, અને 2 નો ઘટાડો થશે એટલે એ આપણા માટે શું થશે, રિડક્શન થશે. એટલે ઘટાડો થાય તો રિડક્શન થાય, ને વધારો થાય તો આપણા માટે શું થશે, ઓક્સિડેશન થશે. એટલે વધારો થશે તો આપણા માટે ઓક્સિડેશન થશે, ને ઘટાડો થશે તો આપણા માટે શું થશે, રિડક્શન થશે. તો આના પરથી એ આપણને ખબર પડે કે રિડક્શન અને ઓક્સિડેશન થાય એટલે રેડોક્સ પ્રક્રિયા થાય. હવે હું એમ સમજાવું કે આ આખી પ્રક્રિયા છે એ આપણે આખી પ્રક્રિયા એક પાત્રમાં થતી જોઈ, પણ જો હું આ જ પ્રક્રિયા છે એને 2 પાત્રમાં કરું, અલગ અલગ 2 પાત્રમાં કરું, એટલે 2 અલગ અલગ પાત્રની અંદર જો આ પ્રક્રિયા છે એ આપણે કરવામાં આવે, તો 2 અલગ અલગ પાત્રની અંદર જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણે એને 2 પાત્રોને એકબીજા સાથે જોડવા પડે. તો 2 પાત્રોને જ્યારે આપણે એકબીજા સાથે જોડવા પડે તો એ 2 પાત્રોને એકબીજા સાથે જોડવા માટે કંઈક રચના આવે. પણ એ આખું શું છે, તો એ આખો જે કોષ છે એ આખા કોષને આપણે બોલીએ છીએ વિદ્યુત રાસાયણિક કોષ તરીકે એને ઓળખવામાં આવે છે. વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય, એને ગેલ્વેનિક કોષ કહેવાય, અથવા આપણે એને ડેનિયલ કોષ તરીકે ઓળખવામાં આવે. હજી ત્રીજું નામ છે એને વોલ્ટેઇક કોષ કહેવાય. તો આટલી વસ્તુ છે એ આપણને સમજાવવી જોઈએ, આટલી વસ્તુ આપણને આવડવી જોઈએ. તો હવે હું તમને એ સમજાવવા જાઉં છું, વિદ્યુત રાસાયણિક કોષ, ગેલ્વેનિક કોષ, ડેનિયલ કોષ કે વોલ્ટેઇક કોષ. આપણે એક જ પાત્રની અંદર રેડોક્સ થાય છે, રિડક્શન અને ઓક્સિડેશન થાય છે, પણ આપણે 2 અલગ અલગ પાત્રોમાં એને સમજવું હોય તો એની માટે આપણે વિદ્યુત રાસાયણિક કોષ કે ગેલ્વેનિક કોષને લેવા, તો આપણે એને સમજવા માટે જોઈએ આગળ. તો આપણે આ સક્રિયતા શ્રેણી યાદ રાખવી પડે, એવું હોય તો 10 વાર લખી નાખવી એટલે આપણને યાદ રહી જાય, એટલે તમને કોઈને કાંઈ તકલીફ ન પડે અને આવડી જાય. બરાબર છે, જોઈએ આપણે. તો આપણે નામ એક જ અત્યારે લખું છું, વિદ્યુત રાસાયણિક કોષ. આ જે વિદ્યુત રાસાયણિક કોષ છે બરાબર. હવે હું તમને સમજાવું છું. અહીંયા મેં આ ઝીંક ધાતુનો સળિયો રાખ્યો છે, અહીંયા મેં કોપર ધાતુનો સળિયો રાખ્યો છે. આ જે પાત્ર આપણી પાસે તૈયાર થયા એ જે પાત્ર છે 2 હરખા જેવા રાખ્યા ને એટલે આપણને એમ ન થાય કે એક પાત્ર મોટું છે ને એક પાત્ર નાનું છે. બરાબર. ચાલો હવે આ એક ભાગ છે એને આપણે બોલાય છે અર્ધકોષ. એક ભાગ હોય એને આપણે શું કહીએ, અર્ધકોષ. અર્ધકોષ એટલે શું, અર્ધકોષ એટલે જે ધાતુનો સળિયો હોય એ ધાતુના ક્ષારનું જલીય દ્રાવણ હોય. એટલે અર્ધકોષ એટલે આપણી માટે ધાતુનો સળિયો અને આ જે છે એ ધાતુના ક્ષારનું દ્રાવણ. એટલે આપણા માટે ધાતુનો સળિયો અને ધાતુના ક્ષારનું દ્રાવણ એ આપણા માટે શું થશે, અર્ધકોષ થાય. એટલે અહીંયા મેં લીધું છે ઝીંક ધાતુનો સળિયો, અને આ જે છે એ આપણા માટે ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે. આ કોપર ધાતુનો સળિયો છે અને આ આપણા માટે છે કોપર સલ્ફેટનું દ્રાવણ છે. તો એક ઝીંક ધાતુનો સળિયો અને ઝીંક સલ્ફેટનું દ્રાવણ, ને એક કોપર ધાતુનો સળિયો અને કોપર સલ્ફેટનું દ્રાવણ, એટલે આપણા માટે શું થયું, એ આપણા માટે અર્ધકોષ થયું. હવે શું થશે, આ બંનેને આપણે વિદ્યુત વાહક તારથી શું કરવામાં આવે, જોડવામાં આવે. તો હું આ બંનેને વિદ્યુત વાહક તારથી જોડી રહ્યો છું. તો આ બંનેને જ્યારે વિદ્યુત વાહક તારથી આપણે જોડીએ,
અહીંયા ગેલોનોમીટર છે. હવે તમને ખબર હોવી જોઈએ કે ગેલોનોમીટર એ વિદ્યુત પ્રવાહની હાજરી નોંધે, મૂલ્ય નથી માપતો. મૂલ્ય માપવા માટે એ મીટર આવે. તો આપણે બે તાર છે એટલે બે સળિયા છે એને આપણે વિદ્યુત વાહક તારથી ગેલોનોમીટરથી જોડ્યા. હવે જેવું તમે ગેલોનોમીટરથી જોડો એટલે અંદર પ્રવાહ શરૂ થાય, એટલે અહીંયા વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ શરૂ થાય, એટલે વિદ્યુત ઉર્જા છે એ ઉત્પન્ન થાય. અહીંયા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. અહીંયા રાસાયણિક ઉર્જા છે એનું આપણા માટે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. આ જે ઝીંક ધાતુ છે અહીંયા એનોડ તરીકે વર્તે, આ કેથોડ તરીકે વર્તે. હવે આમાં બહુ છોકરાઓને સમજવામાં ભૂલ એ બહુ થાય છે. હવે તમે એવું સમજો છો કે આપણો જે પ્રવાહ આવે છે એ જે પ્રવાહ છે એકનું નામ છે રૈવાજિક પ્રવાહ, અને એક પ્રવાહ જે આવે છે એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ આવે છે. રૈવાજિક પ્રવાહ હોય એ હંમેશા ધનથી શરૂ કરીને ઋણ બાજુ વહે, અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ હોય એ ઋણથી ધન બાજુ વહે. બરાબર? તો રૈવાજિક પ્રવાહ આપણે અહીંયા ધ્યાનમાં નથી લેવાનો, આપણે અહીંયા ઇલેક્ટ્રોનનો પ્રવાહ ધ્યાનમાં લેવાનો છે. એટલે એનોડ છે એ આપણી માટે ઋણ ધ્રુવ હશે, કેથોડ આપણા માટે ધન ધ્રુવ હશે. નો ડાઉટ એનોડ ઉપર ઓક્સિડેશન જ થશે, કેથોડ ઉપર રિડક્શન જ થશે. બરાબર? પણ અહીંયા એનોડ જે છે એ ઋણ ભારિત નથી, પણ ઇલેક્ટ્રોનનો પ્રવાહ હોવાથી અહીંયા ઋણ છે અને સામે પ્લસ છે, એટલે માઇનસથી પ્લસ તરફ પ્રવાહ જાય છે. હવે એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે ઝીંક છે એનું ઓક્સિડેશન થશે, એટલે એ પોતે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. અર્ધકોષ હોય એ કાં ઓક્સિડેશન પામે કાં રિડક્શન પામે. અર્ધકોષથી આખી રેડોક્સ પ્રક્રિયા ક્યારેય પૂર્ણ થતી નથી. એટલે અર્ધકોષ છે કાં એનું ઓક્સિડેશન થશે, કાં અર્ધકોષ હશે એનું શું થશે? રિડક્શન થશે. પણ આખી રેડોક્સ પ્રક્રિયા એના દ્વારા પૂર્ણ થવાની નથી. એટલે આ Zn છે એમાં જે Zn+2 થયું એમાંથી એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા, એટલે આપણા માટે અહીંયા શું થયું? ઓક્સિડેશન થયું. આ જે છે આપણા માટે કોપર ધાતુનો સળિયો છે. અહીંયા હું તમને સમજાવું છું કે અહીંયા શું થશે. તો અહીંયા રિડક્શન થશે. આ Cu+2 છે ને SO4-2 છે, તો અહીંયા Cu+2 છે એ પોતે 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cuમાં ફેરવાશે. એટલે આપણા માટે જે ઘટના થશે એ શું થશે? અહીંયા આપણા માટે રિડક્શન થશે. એક ઓક્સિડેશન થશે અને એક શું થશે? આપણા માટે રિડક્શન થશે. હવે હું તમને એમ સમજાવવા માગું છું કે અહીંયાથી પ્રવાહ છે એ આ બાજુ ગયો, એટલે અહીંયા Znનું રૂપાંતર છે એ Zn+2માં થયું. અહીંયા આ Zn+2 છે ને SO4-2 છે, એટલે આપણા માટે ધન ભાર થયો કે ન થયો? હા કે ના? તો અહીંયા આ બાજુના ભાગમાં આપણા માટે ધન વીજભાર છે એ શું થશે? વધી જશે. અને આ બાજુનું પાત્ર છે એમાં Cu છે, આ Cu+2 છે એમાંથી પાછું Cu થયું, એટલે અહીંયા કોણ વધી જશે? ઋણ ભાર. એટલે આ બાજુનો ભાગ હશે એમાં શું થશે? ઋણ ભાર વધી જાય. એક બાજુ ધન ભાર વધી જાય, એક બાજુ ઋણ ભાર વધી જશે. એટલે એક સમય એવો આવશે કે પ્રવાહ વહેતો બંધ થઈ જશે, પ્રવાહ વહેતો બંધ થઈ જશે. એટલે પ્રવાહ વહેતો બંધ ન થાય એટલા માટે પ્રવાહ કન્ટિન્યુઅસ શરૂ રહે. એટલે આપણે અહીંયા ઊંધા યુ આકારની નળી જોડવામાં આવે. તો ઊંધા જે યુ આકારની નળી આપણે જોડેલી હોય એ યુ આકારની નળી છે એ આ બંને દ્રાવણોના ક્ષારને જોડે છે. એટલે બંને ક્ષારને જોડતી હોવાથી આપણે એને કહીશું ક્ષાર સેતુ. એટલે અહીંયા પ્રવાહનું મૂલ્ય વધી જાય છે, એટલે પ્રવાહનું મૂલ્ય ન વધે અને પ્રવાહ જળવાઈ રહે. એટલા માટે અહીંયા આપણે ક્ષાર સેતુને જોડેલો હોય. તો ક્ષાર સેતુ આવી રીતે જોડેલો છે. ક્ષાર સેતુની અંદર દ્રાવણ ભરેલા હોય એ કયા કયા હોય? તો ક્ષાર સેતુ છે એની અંદર KClનું દ્રાવણ ભરેલું હોય, NH4NO3નું કે KNO3નું દ્રાવણ ભરવામાં આવે. બરાબર? તો આ ક્ષાર સેતુની અંદર આવા દ્રાવણો ભરેલા હોય. જે ક્ષાર સેતુનું કામ શું? તો ક્ષાર સેતુ છે એના મુખ્ય 2 કામ છે. પહેલું કામ જે ક્ષાર સેતુનું છે એ આયનોનું વહન કરવું, અને બીજું કામ છે એ વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું. એટલે કામ જે છે એ આપણા માટે 2 છે કે ક્ષાર સેતુ છે એ કામ કયા કરે? આયનોનું વહન કરવાનું
અને વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કામ કરે. એટલે હું એમ તમને સમજાવવા માગું છું કે જેવો અહીંયાથી પ્રવાહ આવશે એ આયનો અંદર દાખલ થશે, અહીંયા આવશે. એટલે અહીંયા જે ઋણ ભાર વધી ગયો છે એ ઋણ ભારિત આયનો છે એ અહીંયાથી પસાર થશે. આ જે નીચે લગાડેલું છે એ આપણા માટે ગ્લાસ વૂલ છે, જેને આપણે કહેવાય કાચનું ઊન કહેવાય. એ કાચનું ઊન લગાડેલું છે એટલે આમાં જે પ્રવાહી હોય નીચે ભળી ન જાય, ત્યાં આગળ સીમિત થઈ જાય, ત્યાંથી આગળ ન આવે. એટલે અહીંથી એ આયનો જશે SO4-2 આયનો. એ SO4-2 આયનો આની સાથે પ્રક્રિયા કરશે અને પ્રક્રિયા કરશે એટલે આપણને એમાંથી શું બનાવશે? ZnSO4 બનાવશે. એટલે અહીંયા જે ધનભાર વધી ગયો તો એ ધનભાર ઓલા ઋણ આયનો આવવાને કારણે કેવો થઈ જશે? તટસ્થ. અહીંયા ઋણભાર વધી ગયો તો અહીંયા આવી ગયો એટલે તટસ્થ થઈ ગયો. એટલે ધન અને ઋણભાર છે એ તટસ્થ થઈ ગયા. કોના કારણે? ક્ષાર સેતુના કારણે. બહારના ભાગમાં જે વહન થયું એ ઇલેક્ટ્રોનનું વહન છે અને અંદરના ભાગે આના દ્વારા ક્ષાર સેતુ દ્વારા વહન થયું એ આપણા માટે કોનું વહન થયું? આયનોનું વહન થયું. બરાબર. એટલે અંદરના ભાગે જે વહન થાય એ આયનો દ્વારા થાય ને બહારના ભાગે જે વહન થાય ઇલેક્ટ્રોન દ્વારા થાય. અને આપણે જ્યારે આખો પ્રયોગ પૂરો કરીએ ત્યારે આ જે એનોડ તરીકે અને કેથોડ તરીકે જે સળિયા લીધેલા હોય તો એનોડ ઉપર ઓક્સિડેશન થયું એટલે આપણા માટે ઝીંકનું સળિયો છે એનું વજન છે એ શું થયું હશે? ઘટશે. અને કેથોડ જે છે એ કેથોડ ઉપર જે સળિયો લીધો છે આપણા માટે કોપર, એનું વજન છે એ શું થશે? આપણા માટે વધશે. એટલે એનોડ ઉપરનું ઝીંકનું વજન ઘટશે અને કેથોડ ઉપરનું કોપરનું વજન વધશે, કારણ કે અહીંયા ઓક્સિડેશન થાય છે એટલે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કેથોડ ઉપર રિડક્શન થાય છે એટલે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એનું વજન શું થશે? વધશે. તો આપણને પહેલાં આટલી ક્લિયરિટી હોવી જોઈએ, આટલી વસ્તુ ખબર પડવી જોઈએ. બરાબર. હવે આટલું પહેલાં આવડવું જોઈએ. તો આ વસ્તુ છે એના પરથી હવે મારે આ આખો કોર્સ છે એનું મારે સાંકેતિક નિરૂપણ કરવું હોય તો કઈ રીતે થાય? તો સાંકેતિક નિરૂપણ કરવા માટે સૌથી પહેલાં આપણે જોઈએ કે કોઈ પણ અર્ધકોષ હોય તો મારે કોઈ પણ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો આમ લખાય Zn+2. એટલે આને બોલાય આવી રીતે ઝીંકનો સળિયો ઝીંકના ક્ષારના દ્રાવણમાં છે. એવી રીતે આમ લખવું હોય તો કોપર છે એ Copper+2, કોપરનો સળિયો કોપરના ક્ષારના દ્રાવણમાં છે. જ્યારે હવે કોઈ વાયુ હોય એ જમા થતો હોય તો વાયુ જમા થતો હોય તો આમ લખાય પ્લેટિનમ છે એના પર હાઇડ્રોજન જમા થાય છે એ H+ આયનમાં છે. PT છે બીજું લખવું હોય તો PT છે એના એ પ્લેટિનમ ઉપર ક્લોરિન જમા થાય છે પણ એ Cl- વાળા દ્રાવણમાં છે. તો આવી રીતે અર્ધકોષનું નિરૂપણ હોય અને બે અર્ધકોષોને જોડીએ એટલે એમાંથી આપણને સંપૂર્ણ કોષ મળે. શું સમજાયું એ તમને હજી પહેલાં એક વખત ફરીવાર કહી દઉં કે આપણા પાસે એક કોષ હતો, એમાં ઝીંક અને કોપર સલ્ફેટનું દ્રાવણ હતું. તો જ્યારે ઝીંક ધાતુના સળિયાની પ્રક્રિયા કોપર સલ્ફેટ હારે કરો છો ત્યારે ઝીંક ધાતુના સળિયાની પ્રક્રિયા કોપર સલ્ફેટ હારે કરવામાં આવે છે તો ત્યારે આપણને શું મળે છે? રેડોક્સ પ્રક્રિયા થાય છે. પણ હવે આવી જ રેડોક્સ પ્રક્રિયા આપણે અલગ અલગ પાત્રોમાં જોવી હોય તો આપણે એને વિદ્યુત રાસાયણિક કોષ, ગેલ્વેનિક કોષ, ડેનિયલ કોષ કે વોલ્ટેઇક કોષ તરીકે ઓળખવામાં આવે. બરાબર. તો સૌથી પહેલાં આવું ગેલ્વેનિક નામના વૈજ્ઞાનિકે પણ કર્યું હતું. તો આપણે શું કર્યું? બે અલગ અલગ પાત્ર લીધા. એ બંને પાત્રને આપણે શું કહેવાય? અર્ધકોષ કહેવાય. અર્ધકોષ હોય કાં એમાં ઓક્સિડેશન થાય કાં એમાં રિડક્શન થાય. બંને વસ્તુ ભેગી ક્યારેય થાય નહીં. કાં ઓક્સિડેશન થાય કાં રિડક્શન થશે. હવે આ બે ધાતુને એકબીજા સાથે જોડી બે ધાતુને અને ધાતુના ક્ષારના દ્રાવણને હવે તમે વિદ્યુતવાહક તારની મદદથી ગેલ્વેનોમીટર સાથે જોડો. ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહની હાજરીમાં આપશે. આ બાજુ ઓક્સિડેશન થશે, આ બાજુ રિડક્શન થશે. આપણે અહીંયા જે પ્રવાહ લેવાનો છે ઇલેક્ટ્રોનનો પ્રવાહ લેવાનો છે. એટલે એનોડ માઇનસ ઉપર છે, કેથોડ પ્લસ ઉપર છે. પ્રવાહ આપણે રેવાજીક નથી લેવાનો, આપણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ લેવાનો છે. થશે તો એનોડ ઉપર ઓક્સિડેશન જ તે, થશે તો કેથોડ ઉપર રિડક્શન જ તે. પણ જવાનું સારી રીતે ઝીંકમાંથી Zn+2 થશે, બે ઇલેક્ટ્રોન ગુમાવશે. એવી રીતે Copper+2 છે એ બે ઇલેક્ટ્રોન મેળવીને કોપર બનશે એટલે અહીંયા રિડક્શન થશે, સામે ત્યાં ઓક્સિડેશન થશે. એક બાજુ ઓક્સિડેશન થશે, એક બાજુ રિડક્શન થશે. અહીંયા શું થવાનું છે? ધન વીજભાર વધવાનો છે, અહીંયા ઋણ વીજભાર વધવાનો છે. હવે આપણે બંને બાજુ તટસ્થતા કરવી હોય તો શું થવાનું છે કે બંને બાજુ જો આપણે તટસ્થતા કરવી હોય તો આપણે વચ્ચે ક્ષાર સેતુને જોડવું પડે. ક્ષાર સેતુ શું છે? ક્ષાર સેતુ એ આપણા માટે KNO3 NH4NO3 વાળું જલીય દ્રાવણ છે. તો એ જે જલીય દ્રાવણ છે એની નીચે આપણે કાચનું ઊન ભરેલું છે.
એ કાચનું ઊન ભરેલું છે એટલે આ આયનો ઋણભારિત છે એ અહીંયા આવશે અને આને તટસ્થ કરશે. આ ક્રિયા સતત ચાલુ રહેશે. બહારનો પ્રવાહ છે એ ઇલેક્ટ્રોનનું વહન છે અને અંદરનો પ્રવાહ છે એ આપણા માટે આયનોનું વહન છે. આપણે જ્યારે પ્રક્રિયા પૂર્ણ કરશું ત્યારે ઝીંક બાજુ વજન ઘટશે કારણ કે ત્યાં ઓક્સિડેશન થશે, ઇલેક્ટ્રોન ગુમાવે છે. અને કોપર છે ત્યાં આગળ ઇલેક્ટ્રોનનું વજન, ત્યાં આગળ ઇલેક્ટ્રોડ એટલે પટ્ટીનું વજન વધશે. બરાબર. ક્ષાર સેતુના બે કામ છે, આયનોનું વહન અને વિદ્યુતીય તટસ્થતા જાળવવું. અર્ધકોષનું નિરૂપણ કરવું હોય તો કેમ થાય? Zn માંથી Zn+2 એટલે ઝીંકનો સળિયો ઝીંક સલ્ફેટના કે ઝીંકના ક્ષારના દ્રાવણમાં છે, કોપરનો સળિયો કોપરના ક્ષારના દ્રાવણમાં છે. તો આપણે એને એનું સાંકેતિક નિરૂપણ કહેવાય. હવે જ્યારે કોઈક વાયુ છે એ જમા થતો હોય તો મોટે ભાગે વાયુ પ્લેટિનમના ધ્રુવ પર જમા થતો હોય તો પ્લેટિનમ ઉપર હાઇડ્રોજન જમા થાય છે પણ એ H+નું એસિડિક સોલ્યુશન હશે. પ્લેટિનમ ઉપર Cl2 જમા થાય છે પણ એનું ક્લોરાઇડ આયનવાળું સોલ્યુશન હશે. તો આ બધું આપણે રિવિઝન કર્યું, આપણને ખબર પડી. હવે અમારે આનું સાંકેતિક નિરૂપણ જોવું હોય તો કઈ રીતે થશે? તો આપણે વધારાનું છે એ બધું થોડું ભૂસી નાખીએ તો આપણને વધારે સરસ સમજાશે. આ ક્ષાર સેતુ હોય ને એને દર્શાવવા માટે બે ઊભા લીટા આવે. આ વચ્ચે ક્ષાર સેતુ છે અને દર્શાવવા માટે બે ઊભા લીટા છે. ક્ષાર સેતુની હંમેશા ડાબી બાજુ એનોડ હોય, જમણી બાજુ કેથોડ હોય. એનો અર્થ એવો થયો કે ક્ષાર સેતુની જમણી બાજુ વધારે સક્રિય ધાતુ હોય અને જમણી બાજુ છે એ આપણા માટે ઓછી સક્રિય ધાતુ હોય. અહીંયા ઝીંક વધારે સક્રિય છે, અહીંયા કોપર, આ બાજુ કોપર આવે ઓછું સક્રિય છે. એટલે આપણે આવું લખાય Zn+2 કારણ કે આ આપણા માટે એક અર્ધકોષ છે એટલે એને આવી રીતે લખાય Zn+2. હવે આ Zn+2 થવાને કારણે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે તો એ જ રીતે કોપરે અહીંયા શું કર્યું છે? બે ઇલેક્ટ્રોન શું કર્યા છે? કોપરે બે ઇલેક્ટ્રોન મેળવ્યા છે અને એમાંથી Cu રૂપાંતર થયું છે. અહીંયા આપણા માટે સાંદ્રતા આવશે, અહીંયા આપણા માટે સાંદ્રતા આવશે. આ એનોડ છે એટલે અહીંયા ઋણભારિત એટલા માટે કારણ કે એ એનોડ છે એટલે અહીંયા ઋણભારિત હશે અને કેથોડ છે એટલે અહીંયા એ ધનભારિત હશે. એટલે આ એનોડ છે એટલે ઋણભારિત હશે, કેથોડ છે એટલે આપણા માટે ધનભારિત હશે. અને સાંદ્રતા છે એ હંમેશા અહીંયા મોલારિટી એકમમાં લેવામાં આવે છે એટલે આ રીતે લીધેલું હોય. એટલે આને બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, આ બે મેળવે છે અને Cuમાં ફેરવાય છે એટલે આ રીતે લખેલું હોય. તો આ જે છે એ આપણા માટે આખું ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ થયું કહેવાય. આટલું આપણને ક્લિયર આવડવું જોઈએ, આમાં કોઈને ડાઉટ ન હોવો જોઈએ. અહીંથી આપણે આગળ હવે જઈએ સેલ ગોતવા માટે. જો હવે આ બધાના છે ને મૂલ્ય આપણને યાદ કેટલા રહેશે ને એ અગત્યનું છે. એટલે આપણે અહીંયા લખી રાખીએ છીએ કે આપણે માટે આ જે સાંકેતિક નિરૂપણ છે એ Zn+2 આ ક્ષાર સેતુ અને અહીંયા Cu+2 માંથી Cu. આ એનોડ છે એટલે અહીંયા નેગેટિવ ચાર્જ છે અને આ કેથોડ છે એટલે આપણા માટે પોઝિટિવ ચાર્જ છે. અહીંયા જે છે એ આપણા માટે સાંદ્રતા છે એ આવીએ, સાંદ્રતા હંમેશા મોલારિટીમાં હોય. હવે આપણે આ કોષ છે એનો પોટેન્શિયલ ગણવો છે તો એ કઈ રીતે ગણી શકીએ એ આપણે જોઈએ. એ ઉપરાંત આવા કયા કયા વિદ્યુત ધ્રુવો હોય, બરાબર? ધાતુના સક્રિય ધ્રુવ હોય, વાયુ વિદ્યુત ધ્રુવ હોય, બરાબર? તો આપણે એ જોવું છે. તો જો ધાતુના સક્રિય ધ્રુવો હોય એટલે ધાતુના ધ્રુવો હોય એની અંદર મોટા ભાગે એવું હોય ઝીંક, સિલ્વર, કોપર અને નિકલ. આ બધા ધાતુના સક્રિય ધ્રુવો હોય ને ધાતુના સક્રિય ધ્રુવો હોય એના ઉપર એનોડ ઉપર ઓક્સિડેશન અને કેથોડ ઉપર રિડક્શન થાય છે. વધુ સક્રિય હોય એ એનોડ તરીકે વર્તે, ઓક્સિડેશન પામે. જે ઓછું સક્રિય હોય એ પોતે કેથોડ તરીકે વર્તે, રિડક્શન પામે. બરાબર? એવી રીતે એવું આવે કે આપણા માટે સક્રિયતા પ્રમાણે વિદ્યુત ધ્રુવોના પ્રકાર પડતા હોય. તેમાં ધાતુના સક્રિય ધ્રુવ આવે, પછી વાયુમય વિદ્યુત ધ્રુવ હોય. તો વાયુમય વિદ્યુત ધ્રુવ એટલે શું થાય કે એના પર વાયુ જમા થાય. મોટે ભાગે પ્લેટિનમ જ આવે, PtH2H+, PtCl2Cl-, આવી રીતે હોય. તો ધાતુ છે એટલે અધાતુ અને વાયુ હોય એ અધાતુ તરીકે વર્તા હોય, પોતે પ્લેટિનમની સપાટી પર જમા થાય પણ આયનોના દ્રાવણમાંથી. નિષ્ક્રિય ધ્રુવોમાં મોટે ભાગે ગ્રેફાઇટ અને પ્લેટિનમનો ઉપયોગ થાય તો એની સપાટી ઉપર છે ને એ વાયુઓ જમા થતા હોય નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોમાં.
અને એમાંય મોટે ભાગે સક્રિયતાની શ્રેણી પ્રમાણે જ બધું થશે. એટલે હું એમ કહું કે નહીં, સૌથી પહેલાં મેગ્નેશિયમ આવે, ઝીંક આવે, કોપર આવે, છેલ્લે સિલ્વર આવે. તો સક્રિયતા આની વધારે છે મેગ્નેશિયમની, તો એ આપણા માટે એનોડ તરીકે વર્તે. તમે સિલ્વર લીધું હોય તો એ કેથોડ તરીકે વર્તે, ઝીંક અને કોપર લીધું હોય તો ઝીંક એનોડ તરીકે વર્તે, કોપર કેથોડ તરીકે વર્તે, આવું આવે. હવે આ બધી જે ધાતુઓની આપણે આખી શ્રેણી જોઈ કે આપણે આવું જોયું, કર્ણાકા મગ, ઓલો, આ ઝાલો, આ લે, આ હક્કો, મરસે, સોના માટે, આ આપણે આખી શ્રેણી જોઈ. તો જે આપણે આવી રીતે આખી શ્રેણીને જોઈ તો એમાં અહીંયા હાઇડ્રોજન છે એ પોતે 0 છે, અને હાઇડ્રોજન જે 0 છે આ બાજુ હવે જો બે પ્રકારના પોટેન્શિયલ આવે, રિડક્શન પોટેન્શિયલ આવે અને ઓક્સિડેશન પોટેન્શિયલ આવે. હવે IUPACના નિયમ પ્રમાણે, IUPAC પ્રમાણે એવું નક્કી થયેલું છે કે આપણે રિડક્શન પોટેન્શિયલ છે એને મહત્ત્વ આપવું, એટલે રિડક્શન પોટેન્શિયલ છે એને મહત્ત્વ આપવામાં આવે. તો હું જો રિડક્શન પોટેન્શિયલ ગણતો હોય તો આ બધાનું માઇનસમાં આવે. એટલે હું ઉદાહરણ તરીકે કહું કે ધારો કે આપણે એમ કહીએ કે નહીં, ઝીંક હોય તો એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.76 છે, એની સામે કોપર છે એનું મૂલ્ય 0.34 છે. તો એનો અર્થ એવો થયો કે રિડક્શન પોટેન્શિયલ આ બધા તત્વો હોય એ માઇનસમાં આવશે, આ બધાનું છે એ ધનમાં આવશે. એનાથી ઊંધું, જો આ બધાનું ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો ધનમાં આવે, અને આ બધાના ઓક્સિડેશન પોટેન્શિયલનું હોય મૂલ્ય હોય તો ઋણમાં આવે. હવે હું એમ કહું કે નહીં, આ ઝીંકનું મારે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય જોતું હોય તો એ 0.76 ધનમાં આવે, અને એવી રીતે આ -0.34 છે એ આપણા માટે કેમાં આવશે? ઋણમાં આવશે. એટલે રિડક્શન અને ઓક્સિડેશન પોટેન્શિયલ છે એ હંમેશા સરખા જ હોય, પણ એમની નિશાની એકબીજાથી કેવી હશે? વિરુદ્ધ હશે. એટલે E0 રિડક્શન પોટેન્શિયલ, E0 ઓક્સિડેશન પોટેન્શિયલ, એટલે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો સમાન હોય પણ નિશાની એકબીજાથી કેવી હશે? વિરુદ્ધ હશે. એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે એ આપણા માટે સમાન હશે અને એકબીજાથી કેવા હશે? વિરુદ્ધ હશે. તો આપણે યાદ રાખવું પડે કે હંમેશા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો અને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો સમાન અને એકબીજાથી કેવા હશે? વિરુદ્ધ હશે. એટલે હું તમને એ સમજાવું કે આ ઝીંક છે અને આ કોપર છે, મારે એની માટે ઈ સેલની કિંમત જોતી હોય. હવે જો અહીંયા સેલ એટલે કોષ, ઈ એટલે પોટેન્શિયલ, માથે મીંડું હોય તો એને કહેવાય પ્રમાણિત કોષ પોટેન્શિયલ. અને જો મારે પ્રમાણિત કોષ પોટેન્શિયલ જોતો હોય રિડક્શનની કિંમતો પરથી જોતો હોય તો મારે કેથોડમાંથી એનોડને બાદ કરવું પડે. એટલે મારે ટૂંકમાં યાદ રાખવું પડે CA મીન્સ કેથોડ માઇનસ એનોડ. એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નહીં પણ CA યાદ રાખવું પડે. અથવા તો આ સૂત્ર છે મારી માટે કેથોડ છે એ કઈ બાજુ હોય? જમણી બાજુ હોય. તો આપણે આમ પણ યાદ રાખી શકીએ RHS માઇનસ LHS, એના પરથી પણ આપણને ઈ સેલની વેલ્યુ મળે. બીજું સૂત્ર છે એ આવી રીતે ઓક્સિડેશન પોટેન્શિયલ માટે મૂલ્ય છે. તો ઓક્સિડેશન પોટેન્શિયલ માટે મારે જો મૂલ્ય જોતું હોય તો મારે કેવું પડે? એનોડ માઇનસ કેથોડ, આવી રીતે બોલાય. અથવા તો એનોડ છે એ હંમેશા આપણી માટે ડાબી બાજુ હશે તો આપણે એવું પણ કહી શકાય LHS માઇનસ RHS, આવી રીતે લેવામાં આવે. તો હવે હું તમને એ સમજાવવા જઈ રહ્યો છું કે કેથોડ છે એ મારી માટે કઈ બાજુ છે? જમણી બાજુ છે. આ જે છે એ આપણા માટે 0.34 છે ને આ છે આપણા માટે 0.76 છે. તો આ જે છે એ આપણા માટે 0.34 આવશે, આ માઇનસ છે આપણા માટે પ્લસ થશે, 0.76 થશે અને આવશે જવાબ 1.10 વોલ્ટ આવશે. તમે સેલની કિંમત તમે રિડક્શનથી ગોતો કે ઓક્સિડેશનથી ગોતો, કિંમત તો હંમેશા સમાન જ આવે. તો આપણે જોઈએ એનોડ. તો એનોડ તરીકે શું છે? આ જે મૂલ્ય હતા એ આપણા માટે રિડક્શન પોટેન્શિયલના હતા. હવે આ જ મૂલ્ય ઓક્સિડેશન પોટેન્શિયલના લે તો માઇનસને બદલે અહીંયા પ્લસ આવશે અને પ્લસને બદલે અહીંયા શું આવશે? માઇનસ આવે. તો હું અહીંયા લઉં 0.76 અને આ માઇનસ છે એ પ્લસ થશે 0.34, એટલે આપણા માટે આવશે 1.10 વોલ્ટ. તો તમે મૂલ્ય ગમે એ રીતે ગોતો, જવાબ તમારો 1.10 વોલ્ટ આવશે. તો આ જે છે એ આપણે શું કર્યું કહેવાય? કોષના પોટેન્શિયલને ગોત્યા કહેવાય. હવે આપણે ત્યાંથી જો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ શીખવું હોય તો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ આપણે શીખી શકીએ.